ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, પરંતુ આ વરસાદ સ્થાનિક રહીશો માટે રાહતને બદલે આફત લઈને આવ્યો છે. માત્ર થોડા જ કલાકના સામાન્ય વરસાદમાં સમગ્ર લોની વિસ્તાર જળમગ્ન થઈ ગયું. આ પરિસ્થિતિએ લોની નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સફાઈને લઈ કરવામાં આવેલા મોટા દાવાઓની સરિયામ પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી અંડરગ્રાઉન્ડ ગટર અને નાળાઓ ચોકઅપ થઈ જતા વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા બચી નથી, જેના લીધે આખું શહેર અત્યારે પાણી થઈ ગયું છે. રસ્તાઓ પર કમર સુધી ભરાયેલા પૂરના પાણીના કારણે વાહન વ્યવહાર પર તેની સૌથી ગંભીર અસર પડી છે. આ વિકટ પરિસ્થિતિની વચ્ચે સોશિયલ મીડિયા પર લોનીનો એક વિડીયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તા પર ભરાયેલા નદી જેવા પાણીમાં માસૂમ બાળકો સ્વિમિંગ પુલ સમજીને ડૂબકા મારી રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે. આ વાયરલ વિડીયો એક તરફ મનોરંજન પૂરું પાડે છે, તો બીજી તરફ વહીવટી તંત્રની ઘોર બેદરકારી પર જોરદાર તમાચો મારે છે. લોનીના સ્થાનિક લોકો માટે આ કોઈ નવી સમસ્યા નથી. દર વર્ષે ચોમાસામાં તેમની આવી જ નરકાગાર સ્થિતિનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિ છત્તીસગઢમાં પણ જોવા મળી છે. છત્તીસગઢમાં થયેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. બાલોદ બ્લોકના ગુમકા ગામ નજીક આવેલું જોજારા નાળું અત્યારે ભારે પૂરમાં ગરકાવ છે. ધુમકા ગામને જિલ્લા સાથે જોડતા મુખ્ય માર્ગ પર પૂરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને વહેતા પાણીના પ્રવાહને જીવના જોખમે પસાર કરવાની ફરજ પડી રહી છે. તો બીજી તરફ ગામના કેટલાક લોકોની ગંભીર બેદરકારી પણ સામે આવી. પુલ પર પાણીનો ભારે પ્રવાહ ચાલુ હોવા છતાં વાહન ચાલકો રસ્તો ઓળંગતા જોવા મળ્યા. નજીકના ઘુમકાના ઘણા ગ્રામજનો વહેતા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, જ્યાં એક નાની ભૂલ પણ તેમના માટે વિનાશક સાબિત થઈ શકે છે. છત્તીસગઢના गरिયાબંધ જિલ્લામાં તો ભારે વરસાદ વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી છે. બગનઈ નદીના પૂરમાં અચાનક 14 મજૂરો ફસાઈ ગયા હતા. ઉફનતી નદીની વચ્ચે ફસાયેલા આ શ્રમિકોને બચાવવા માટે તાત્કાલિક પોલીસ અને એસડીઆરએફની ટીમો હરકતમાં આવી અને ભારે જહેમત બાદ તમામ 14 મજૂરોનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરી આ બાદ બચાવ કરવામાં આવ્યો. જો કે गरिયાબંધના બીજા વિસ્તારોમાં નદી નાળા છલકાતા જનજીવન અત્યંત પ્રભાવિત થયું છે. અહીં વહીવટી તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા ધોવાઈ ગયા. કુંભાર મહોલ્લાના ઘરોમાં પૂરના પાણી ભરાઈ જવાથી માટીના વાસણો અને ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પૂરના કારણે ડઝનબંધ ગામોનો માર્ગ સંપર્ક પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. હવે વાત કરીએ પહાડી વિસ્તારોની, તો પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદના કારણે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાની બંસતર નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું. આ પૂરમાં 5 લોકો નદીની વચમાં ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં સાંબા પોલીસ અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ એક મહિલા, 2 યુવકો અને 2 પુરુષો સહિત તમામ 5 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સાંબાની જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાંથી પણ પૂરના પ્રચંડ તાંડવના દ્રશ્યો સામે આવ્યા. અહીં 540 મેગાવોટના ક્વાર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સાઇટ પર અચાનક આવેલા પૂરમાં ભારે તબાહી મચી. પૂરના પ્રચંડ વેગના કારણે અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા. આ કુદરતી હોનારત બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને તપાસ કામગીરી શરૂ કરવામાં આવી. બીજી તરફ ઉત્તરાખંડમાં પણ સતત વરસી રહેલા મુશળધાર વરસાદથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની. રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિની નદીની જળસપાટી ખૂબ જ ઝડપથી વધી રહી છે, જેમાં અલકનંદા નદી અત્યારે ચેતવણી સ્તરની સાવ નજીક પહોંચી ગઈ છે. નદી કિનારાના ઘાટો તેમજ ભગવાન શિવની વિશાળ પ્રતિમા પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને સાવચેતીના ભાગરૂપે સોનપ્રયાગ મુંકટિયા માર્ગ પર વાહનો અને પગપાળા અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે. હિમાચલ પ્રદેશમાં પણ આકાશી આફતો કહેર યથાવત છે. કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદને પગલે લારજી સૈંજ રોડ પર આવેલા પાગલ નાલામાં પૂર આવ્યું. આ પૂરમાં મોટા પ્રમાણમાં કાટમાળ વહીને રસ્તા પર આવી જતા આખો હાઈવે બ્લોક થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાયો છે અને રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પહાડોમાં વરસી રહેલી આ આકાશી આફતના કારણે પ્રખ્યાત તીર્થધામ બદ્રીનાથમાં પણ ચિંતાજનક સ્થિતિ છે. બદ્રીનાથ ધામમાં ભારે વરસાદથી અલકનંદા નદી ગાંડીતુર બની છે, જેને પગલે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો છે. હાઈવે બંધ થવાના કારણે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. આ સાથે ધૌલી નદીની જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જે આગામી સમયમાં મોટી મુશ્કેલીના સંકેત આપી રહ્યા છે. માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર પશ્ચિમ ઘાટમાં મેઘરાજા હવે આક્રમક મોડમાં આવી ગયા છે.
મુંબઈથી લઈને ગોવા સુધી જળ પ્રલય જેવી સ્થિતિ જોવા મળી। આ દ્રશ્યો પુણેના ચાણકના છે, જ્યાં અતિભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક વિસ્તારમાં બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ડૂબી ગઈ, જેના કારણે વેપારીઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે। પાણીના નિકાલમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીનો ભોગ વેપારીઓ અને સ્થાનિક રહીશો બન્યા છે। શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રસ્તા પર જળમગ્ન થતા વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી। આ દ્રશ્યો નાલા સોપારાના છે, જ્યાં વરસાદ બાદ શેરી ગલી અને સોસાયટીમાં પડેલા વાહનોએ જાણે કે જળ સમાધિ લઈ લીધી। રેલવે ટ્રેક પર પાણીમાં ગરકાવ થયા। રાતભર પડેલા ભારે વરસાદના કારણે વસઈ વિરાર વિસ્તારમાં પરિસ્થિતિ વિકટ બની ગઈ, જેણે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। દાવો કરાઈ રહ્યો છે કે નાલા સોપારા પશ્ચિમ વિસ્તારમાં બનેલા રોડ અને બ્રિજ ઊંચા બન્યા હોવાથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। વસઈમાં ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલા અનેક વાહનોનો બોકડો બોલી ગયો। રવિવારે સાંજે બનેલી આ દુર્ઘટનામાં નીચે કોઈ વ્યક્તિ ન હોવાથી જાનહાનિ ટળી છે, પરંતુ વાહન માલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મહારાષ્ટ્રના શાહપુરમાં ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પહોંચી। વાશિંદ અને જહાપુર માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો રજળપાટ કરવા મજબૂર બન્યા। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। રસ્તાઓ પર વાહન ચાલકો જીવ જોખમમાં મૂકીને પસાર થતા જોવા મળ્યા। મુંબઈ શહેરના પીવાના પાણીના મુખ્ય આધાર ગણાતા ભાતસા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી પાણીની આવક થઈ। સાપગાંવ નજીક ભાતસા નદી બે કાંઠે વહેવા લાગી। અહીં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે। વિસ્તારમાં ભાતસા નદીએ રૌદ્ર અને આક્રમક રૂપ ધારણ કર્યું છે, આથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। સાતારા જિલ્લાના પશ્ચિમઘાટ વિસ્તારમાં ભારે વરસાદ બાદ કોયના ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। છેલ્લા 24 કલાકમાં ડેમમાં લગભગ 6,500 મિલિયન ક્યુસેક પાણીની આવક થઈ। કરાડ તાલુકાના ખોડશી બાંધ પરથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું, જેના કારણે કોયના અને કૃષ્ણા નદીઓના પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો। રત્નાગીરી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે વશિષ્ઠી નદી ભયજનક સપાટીએ વહી રહી છે। પરિણામે ચિપલુણ શહેર સહિત નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે। અહીં પવન સાથે પડેલા ભારે વરસાદના કારણે એક તૂતિંગ ઝાડ ઉખડીને વીજપોલ પર પડતા મોટો વિસ્ફોટ થયો। દુર્ઘટના બાદ હજાર પુલ, નાઇક કંપની રોડ અને આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। ચિપલુણમાં કેટલાક નીચાણવાળા વિસ્તારમાં 5-5 ફૂટ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। દુકાનોમાં પાણી અને કાદવ ઘૂસી જતા વેપારીઓને નુકસાન વેઠવું પડ્યું। રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી। રાયગઢ જિલ્લામાં સતત 6ઠ્ઠા દિવસે ભારે વરસાદ નોંધાયો। જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે પેણ તાલુકાના કેટલાક ગામ બેટમાં ફેરવાયા। જીતે, ગડબ અને રામવાડી જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। જીતે અને ગડબ ગામમાં પૂરનું પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું। કેટલાક લોકો પૂરના પાણીમાં ભરાઈ જતા સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કોકણ વિસ્તારમાં સારો વરસાદ થતાં ખેડૂતો ખેતીના કામોમાં વ્યસ્ત બન્યા। હજુ પણ આ વિસ્તારમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ છે। એવામાં અતિભારે વરસાદ થવાની આશંકાને પગલે તંત્ર અને લોકો બધા સાવચેત છે। વરસાદની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાતા લોકોમાં ડરનો માહોલ છે। મહારાષ્ટ્રના બદલાપુરમાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતુર બની છે। ઉલ્હાસ નદીના જળસ્તરમાં ભારે વધારો નોંધાયો। નદીનું સ્તર ટૂંક સમયમાં ભયજનક સપાટી પાર કરવાની સંભાવના છે। પરિણામે નદીકાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે।